સમાચારમાં આગળ વધીએ તો રાજદ્રોહના કેસ પરત ખેંચાતા હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી। હાર્દિક પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે। હાર્દિક પટેલે કહ્યું, કેસ પરત ખેંચાતા 30 થી વધુ યુવકોને લાભ થશે। આંદોલન થકી ઈબીસી અનામતનો લાભ અનેક લોકોને મળ્યો છે। ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું।